સ્વાગત છે દોસ્તો ફિલ્મી વાતો ગુજરાતીમાં। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય ગાયક કલાકાર અને અભિનેતા રોહિત ઠાકોરની 2024માં આવનારી નવી ગુજરાતી ફિલ્મ વિશે આજના વિડીયોમાં આપણે વાત કરીશું। ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। રોહિત ઠાકોરની આવનારી નવી ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને આ ફિલ્મ એક રોમેન્ટિક ફેમિલી ડ્રામા ફિલ્મ હશે અને આ ફિલ્મને રોહિત ઠાકોર ઓફિશિયલ અને મહાબલી મૂવી મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે। અને આ ફિલ્મની સ્ટારકાસ્ટની વાત કરીએ તો આ ફિલ્મમાં રોહિત ઠાકોર અને શ્રેયા દવે મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે। સાથે આ ફિલ્મમાં સની ખત્રી પણ એક અહેમ ભૂમિકામાં જોવા મળવાના છે અને રોહિત ઠાકોર અને શ્રેયા દવેની જોડી ફરી એક વખત પડદા ઉપર સાથે જોવા મળવાની છે। અને રોહિત ઠાકોરની આ આવનારી નવી ગુજરાતી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું છે અને રોહિત ઠાકોરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં આ ફિલ્મના શૂટિંગનું એક રીલ પણ શેર કર્યું છે અને જેમાં રોહિત ઠાકોર અને શ્રેયા દવે આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને આ ફિલ્મનું શૂટિંગ જોરો શોરોથી ચાલુ થઈ ગયું છે અને રોહિત ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મનું હજુ સુધી ટાઇટલ નક્કી કરવામાં આવ્યું નથી, પણ ટૂંક સમયમાં આ ફિલ્મનું ટાઇટલ પણ નક્કી થઈ જશે અને રોહિત ઠાકોરની આવનારી નવી ગુજરાતી ફિલ્મ 2024માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે। તો આપ સૌ રોહિત ઠાકોર અને શ્રેયા દવેની આવનારી નવી ગુજરાતી ફિલ્મ માટે કેટલા એક્સાઇટેડ છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઇક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી।